એટલે એની બેઠક જ છે અંધણીમાં. બુક કરવા હોય તો ત્યાં જવું. અને રાજુજી એ ત્યાં જ બેસતા. એટલે બેઠક તો એક જ. એટલે એના ભજનમાં જો જીતું ન હોય ને તો એ ભજન અધૂરા ગણાય. પાછો આપણા ડોક્ટર સાહેબ અમારા મહેશભાઈ રાવળનો ભાણો વિષ્ણુભાઈ અશોકભાઈ આ બધા આ ડોક્ટર મને બહુ ગમે છે. પૈસા નથી લેતા કે એક કલાકારનું જીવન સ્ટર્લિંગ વાળાએ લૂંટી લીધો બિચારા પરિવારને. 1.5 દી મરેલો હતો તોય દાખલ રાખ્યો. જાહેરમાં આવું બોલાય નહીં તોય બોલવું છું. ક્યાં લઈ જાય છે આ લોકો એ સમજણ પડતી નથી સાહેબ. આવો ડોક્ટર મળે ને આવા ડોક્ટરના પ્રતાપે આખો ધંધો હાલે. આ લોકોનો એટલે નભે. જાના હે રહેના નહીં મરના બીશો બીશ. અરે ખબર જ છે બાપ કાલ મરી જવાનું છે. અવધ નહીં તન અંતરી તબકત શ્વાસો શ્વાસ હરી ભજા વીણ જાય છે તારો અવસર ઈશ્વર દાસ. બાપ કાલ વયું જવાનું આખે જગતને ખબર છે. મને તમને કોઈ અમર રહ્યું નથી બાપ. અમર પાટો લઈને કોઈ આવ્યું જ નથી. જેના નામમાંથી આ કાર્યક્રમ છે. પધારો દરબાર. વિષ્ણુભાઈ પધારો. તમે ભાણાનો રાઉન્ડ પૂરો થયો ને પછી આવ્યા. એને પોપટ ગણપતિ માંગ્યા. પોપટ સાહેબ ઠાકોર સમાજ એટલે માનધાતાનો પરિવાર. સાહેબ એક વખતનું ટાણું બપોરનો ટાઈમ અને એક રાજવી જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા. ભાગડતા 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 ઘોડા માથે એક હરણીની પાછળ પડ્યા છે. થોડીક વાર થઈ અને સાહેબ ચમત્કાર સર્જાણો. જે હરણી હતી વિષ્ણુભાઈ એ હરણી રૂપ રૂપનો અંબાર સ્ત્રી બની ગઈ. પણ હંસ ગાંદ પર ચડ્યો ગાંદ પર સૈયા બિરાજે અને સિંહ સાગર સર ધર્યો તાબે તો ગિરિવર ગાજે. ગિરિવર પર એક કમલ કમલ ਵਿੱਚ કોયલ બોલે અને કોયલ પર એક કીર કીર પે મૃગઈ ડોલે. રૂપ રૂપનો અંબાર જેવી આમ હોળવરાની સુંદરી થઈ ઉભી રહી. રાજવી આમ નજર કરી. રાજાએ રૂપ રૂપનો અંબાર હતા અને કીધું બેન ડાકણ ભૂત પિશાચ દેવ દાનવ ગંધર્વ કિન્નર દેવી તમે છો કોણ? અને ત્યારે સ્ત્રીનો જવાબ હતો ને ઈ હતો કે મહારાજ જેના માથે સમગ્ર બ્રહ્માંડ ટક્યું છે એ ધરતી પોતે સ્વયં સ્ત્રીનું રૂપ ધારણ કરી અને તમારી સામે ઊભી છે. સ્વયં ધરતી સ્વયં પૃથ્વી એની સામે સ્ત્રીનું રૂપ ધારણ કરીને ઊભેલી. રાજવીએ કીધું તમે શું કામ? તો એટલા માટે રાજા તારા જેવો કોઈ રાજા જોયો નથી મેં. મારે તને વરવું છે. ધરતીએ કીધું મારે તને વરવું છે. તારી હારે મારે લગ્ન કરવા. અને ત્યારે રાજવીએ જવાબ દીધો કે ધરતી ધરતી રાજા રામની જેને એકેયની પૂરી નહીં આશ. કેતેક રાજા રમ ગયા અને કેતેક ગયે નિરાશ. તું કોઈની થઈ નથી મારી શું થવાની? તું કોઈની થઈ નથી આજ મારી તો કાલ બીજાની. ધરતી કોઈની થાય નહીં. અને ત્યારે ધરતીમાં એ કીધું રાજવી તારી તમામ શરત મંજૂર પણ મારે તારી સાથે લગ્ન કરવા. તો શરત એક જેથી મારું મૃત્યુ થાય તેની મારી સાથે તમારે મરવું તો લગ્ન કરું. ખડ ખડ દાંત કાઢ્યા ધરતીએ. એમાં શું જેથી તમારું મૃત્યુ થાય તેથી મારું એ મૃત્યુ જાવ કબૂલ પણ મારી એક નાનકડી શરત. તો કઈ શરત? તો શરતી કે જેથી તમારું મૃત્યુ થાય અને તમારી જે ઉંમર હોય એટલી મારી ઉંમર હોય તો. રાજાએ વિચાર કર્યો હું ગઈઠો થઈશ તો આ ગઈઠી તો થવાની. કારણ કે બુઢાપો તો કોઈને મૂકતો
પિંડમ ગલિતમ બલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી નમુસ્તતિ આશા પિંડમ. મુખડ પણ તો આવે બાપ, કબૂલ મંજૂર. દિન ગણતા માસ ગીયા વરહે આતરિયા સુરત ભોલી સાહેબા પછી તારા નામે વિહરિયા. સાંભળજો બાપ, ઠાકોર સમાજ માટેની વાત છે. એ રાજવી કોણ હતા? એ રાજવી હતા ને એ મહારાજા માનધાતા હતા સાહેબ. જેને સમગ્ર બ્રહ્માંડ આખું જેને વજ્યું હોય, સમગ્ર ધરતીનો ધણી હોય તો એ સાહેબ મહારાજ માનધાતા હતા. અને એનો વંશજ એટલે ઠાકોર સમાજ સાહેબ. ધરતીનો પહેલો વંશજ, ધરતીનો પહેલો ધણી એટલે માનધાતા. પણ સમય કોઈને મૂકતો નથી. ધીરે 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 સમય પસાર થયો અને ગડબડ આવ્યું બાપ. મંડ્યાંગો ગળવા સિહિલ થવા 180 વર્ષની ઉંમર થઈ મહારાજ માનધાતાની. અને સમગ્ર ધરતી અને મૃત્યુના દેવ સામે આવી યમરાજ ઉભા રહ્યા. સામે ડોશી થયેલી ધરતીએ માથે ધોળા ફળિયા આવી ગયેલા. દ્રગ દ્રગ નહીં તેજ દેહ બજાવ ડગમગ અને પગમગ મગમગ યલક યારામ ચક ચકમુક દંત બજન જો ફગ ફગ અને યમ અનુચાર લગ ભગ જગરમ. સામે યમના દૂત આવીને ઉભા. અને પછી મહારાજ માનધાતાએ કીધું કે મહેમાન આવ્યા. ધરતીએ કીધું ભલે તો કરો તૈયારી. માનધાતાએ ધરતીને કીધું કરો તૈયારી. ધરતીએ કીધું એક ક્ષણ થોડી વાર રાહ જુઓ. ધરતી માતાજી લાકડીના ટેકે ટેકે બુઢા એક ઓરડામાં ગયા. 5 મિનિટ થઈ ઓરડો ખુલ્યો અને અંદરથી પાછી 16 વર્ષની સુંદરી થઈ ઊભી રહી સાહેબ. 16 વર્ષની સુંદરી થઈને ઊભી રહી અને કીધું મહારાજ માનધાતા મારી સામે નજર કરો. મહારાજે આમ ઝીણી આંખે જોયું તો તમે કોણ? તો ન ઓળખી તો ખબર નથી પડતી. તો હું પોતે ધરતી જે પહેલું રૂપમાં મળી હતી ઈ જ રૂપ. હવે બોલો હું મરું કે તમે? અને ત્યારે મહારાજ માનધાતાએ કીધું કે ધરતી તે જિંદગીમાં કોઈની હારે મેળ રાખ્યો નથી. તું પહેલેથી દગાખોર છો. પોતાની કમરમાં કટાર હતી એ ખેંચી અને બુઢા માનધાતાએ કટાર ધરતીના માથે ઘા કર્યો અને ધરતીના 9 કટકા થયા. એ નવખંડ ધરતી કહેવાની સાહેબ. નવખંડ ધરતીનો કરનારો માનધાતાએ વયો ગયો. મારી તમારી કઈ વિચાર સાહેબ? એ જે જતો રહે તો મારીને તમારી કઈ વિચાર સાહેબ? જાવું તો પડે જન્મા સો જાય તે. જન્મવું હોય તો જાવું તો પડે, પણ ભજન કરીને ગયા હોય તો જગત યાદ રાખે. કઈક સત્કાર્ય કરીને ગયા હોય તો જગત યાદ રાખે. આજ આ રજુજી ઠાકોર એમનો આખો પરિવાર, ચંદાબેન અમારા એમના સુપુત્રો બંને, સુનિલ રોહિતભાઈ ભીખાજી કાળાજી એમના ભાઈ, એમાં અમરસિંહજી કાળાજી એ પણ એમના ભાઈ, આનંદભાઈ એમના ભત્રીજા. અને એમને બહુ વાલો હતો. અમથું રૂપિયાનું વ્યાજ તો વાલું જ હોય ને. દીકરાના દીકરા કોને વાલા ન હોય? એવો નક્ષ ક્યાં છે? નક્ષ હમણાં એટલે પૈસા નાખી ગયો મારા ઉપર. એને નાખ્યા. બોલો તાલી પાડો એકવાર. કોઈ પાછું નાખ્યું? હા નાખી ગયો. તો બોલો એ દીકરો નક્ષ અને એમનો બીજો પૌત્ર એટલે વિશાલ. આ તમામ આખો પરિવાર જ્યારે આજ આ એમના પિતાશ્રીને ભજન રૂપી શ્રદ્ધાંજલિ સાહેબ. આ શ્રદ્ધાંજલિ બહુ ઓછા બાપુ આપી શકે. ભજન છે ને એ ભજન કરવું બહુ કઠિન છે. મેં ન કીધું હમણાં કલાકાર ગુજરી ગયા, લખતા ગયા ચીઠી, મારા વાંહે ભજન ન કરતા. કારણ કે એના વાંહે ભજન નહોતું, એને પોતાનામાં ભજન નહોતું. જ્યાં પોતાનામાં જ ભજન નથી હોતું એ શું ભજન કરી શકે બાપ? જેને ભજન કર્યું છે ને એ ભજન કરી શકે છે. આજ એવો ભજન નો જીવ. અને એવા જ અમારા આ રમણજી ઠાકોર. પછી મજા જુઓ, મને એમ છે કે બંને મિત્રો હોવા જોઈએ, નહીતર એમના પાછળ સંસારમાં ગયા ત્યાં જ એક સમયે એમનું પણ મૃત્યુ સાથે સાથે થયું. બંને એક સાથે આખો. એટલે બંને પરિવારમાં આમ જુઓ તો મૃત્યુ એ કરુણ પ્રસંગ છે. પણ સાહેબ આપણું શાસ્ત્ર એમ કહે છે કે મૃત્યુની પાછળ જે રડે છે ને તો એ જીવાત્મા દુઃખી થાય છે. એટલે મૃત્યુની પાછળ મંગળ ઉજવાવું જોઈએ સાહેબ. એટલે એનું મૃત્યુ મંગળ બની જાય. આ ગુલાબના ફૂલ છાંટ્યા ને એ મને બહુ ગમ્યું. કારણ કે એ આત્મા રાજી થાય સાહેબ કે મારો પરિવાર આજ આટલો ઉછાળા મારે છે સાહેબ. જેટલો પરિવાર આનંદ કરશે ને
એટલો એ જીવાત્મા આનંદિત પામે છે. એટલે તમે જોજો યુપીમાં, બિહારમાં, મધ્યપ્રદેશમાં, એમપીમાં મૃત્યુ થાય ને એટલે એના આ બેન્ડ વાજા સહિત એની શમશાન યાત્રા નીકળે સાહેબ, કારણ કે અવલ મંજિલ છે. એમાં બેન્ડ વાજા સહિત વગાડતા જાય, નાચતા જાય, કૂદતા જાય. અને એમ આફ્રિકાની અંદર કોઈ કાળિયાનું મૃત્યુ થાય 1 મહિના સુધી જેમ સંતોની પધરામણી થાય, આવે મારી નજરે જોયેલું કહું છું, સંતોની પધરામણી થાય એની મયતની પધરામણી કરે, આખું ગામ ઉજાણી ઉજવે એમ 1 મહિનો એની મયત એકબીજાના ઘરે પધરામણી થાય, એની ઉજવણી થાય, જલસો થાય, ખાય પીવે અને 1 મહિના પછી એનું દેન દેવામાં આવે. આટલો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે કારણ કે એ લોકો મૃત્યુને અમંગળ નથી માનતા, મૃત્યુને મંગળ માને છે સાહેબ. એમ આપણું શાસ્ત્ર પણ મૃત્યુને મંગળ માનનારું છે સાહેબ. એટલે તો આપણે યમને પણ દેવ ગણ્યા છે, દેવોની અંદર યમને પણ આપણે દેવ ગણ્યા છે કારણ કે આપણું શાસ્ત્ર પણ એ છે. આજ એવા આ રમણજી ઠાકોર અને એમનો પરિવાર એટલે હીરાજી સનાજી ઠાકોર, સ્વર્ગસ્થ પંકજજી હીરાજી ઠાકોર, અમરસિંહજી હીરાજી ઠાકોર, રાહુલજી પંકજજી ઠાકોર, પરેશજી રમણજી ઠાકોર, યશ અમરસિંહ ઠાકોર, પ્રવીણ રાહુલજી ઠાકોર, દક્ષ રાહુલજી ઠાકોર, જૈનિશભાઈ પરેશજી ઠાકોર અને સ્વ પાલીબેન હીરાજી, મધુબેન રમણજી ઠાકોર, સવિતાબેન પંકજજી, કાંતાબેન અમરસિંહજી, સેજલબેન રાહુલજી, પાયલબેન પરેશજી, અનિતાબેન અમરસિંહજી અને નિયતિ પરેશજી, આ તમામ આખો પરિવાર એ રમણજીનો પરિવાર આજે એ પરિવારને સાંત્વના આપવા માટે, સ્મરણાંજલિ આપવા માટે અને બંને મિત્રોને આજ અહીંયા શબ્દરૂપી અને સ્વરરૂપી અંજલિ આપવા જ્યારે આ તમામ કલાકારો ભેળા થયા હોય એમાં સમગ્ર ગુજરાતનું ગૌરવ, સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં એક એક ગુજરાતીના હૃદય સુધી જેમનું નામ છે. હવે તો ઘણા કલાકારો થઈ ગયા, અત્યારે તો કલાકારોના ભાવે પૂછ્યા જેવા નથી. 4 ભેંસ લાવો ને 1 કલાકાર લાવો. હા, એવા કલાકારોના ભાવ છે. 4 ભેંસ આવે તો જિંદગી આખીને રોટલા કાઢે ને અમારે એક રાત ગઈ મળ્યું જવાનું. પણ હાથો ભજન ઈ ભેંસ વાળા કલાકાર નથી અમે. હા, અમે ભાવથી આખી જિંદગી ભજન કર્યા. ખબર ખોલી તાર ખબર પડતી આંખમાં આવડા આવી જતા. હા સારું થઈ આખી રાત ઉજાગરો કર્યો. એના કિશોરભાઈ સાક્ષી થઈને પૂછજો, કારણ કે એને જ ઘણી વાર એવા કવારે પેલા મને એટલું આપે ને એમાં એ શું કરે? પેલા હતું જ નહીં, પૈસા જ નહોતા. અમારા સુરેશભાઈ રહ્યા પૂછો, હા એ કેટલા ખબર અમને મળતા હતી તમને ખબર છે કે ખબર. અને પેટી તો ખંભે નાખીને ગયા હોય કપટીના ખટારામાં. અત્યારે ગાડીઓ આવી ગઈ પેલી કઈ 4 બંગડી વાળી બોલો. અને કિશોરભાઈ બારોટ અહીં બેઠા છે અને અનેક કલાકારોને એમને સ્ટેજ આપ્યું. સૌથી વધારે પહેલવેલો પુરસ્કાર મને કોઈ અપાવ્યો હોય, 500 રૂપિયાની નોટ પહેલવેલી જો મને કોઈ અપાવ્યો હોય ને તો એ કિશોરભાઈ બારોટે અપાવેલી છે. ખાલી વાળો કિશોરભાઈ ખરેખર. મહેસાણામાં એક કાર્યક્રમ નિરંજનભાઈ અરે પહેલવેલો મને બેહેરો બાબુપુરીએ મને 500 ની નોટ આપી ને મારી આંખમાં જળજળી આવી ગયા. આવડી મોટી નોટ વપરાય છે કેથી? નોટ મહિનો તો હાચવી રાખેલી. આને કેમ મોટા જીવનું આવેલું મોટાવણ. અત્યારે છોકરા નથી લેતા 500 ની નોટ. બોલો, એ લાલ નોટ માંગે હમણાં વાય 3 મીંડા વાળી લાલ નોટ. બોલો, પણ જમાનો અત્યારે જુદો છે. પણ જેને એ સમયથી ભજનની સાથે જેમનો નાતો છે એવા સુરેશભાઈ રાવલને આપણે વિનંતી કરી કે આવો મારો બાપલિયો, આ ચાંદલોડિયા છે, આ ભજનનું ઘર છે સાહેબ. અહીંયા નારાયણ બાપુએ ભજન કર્યા છે, કાનદાસ બાપુએ ભજન કર્યા છે, કરશન સાગઠિયાએ ભજન કર્યા છે. અહીંયા નિરંજન પંડ્યા, કોઈ ગુજરાતનો લક્ષ્મણ બારોટ તો અવારનવાર આપણા અહીંયા હોય, બારોટજી તો જગમાલ, લક્ષ્મણ બારોટ, તમામ લગભગ મોટા ભાગના કલાકારો અમારા ચાંદલોડિયામાં ભજન કરીને ગયા છે. ચાંદલોડિયામાં ભજન ન કર્યા હોય કલાકારને ડિગ્રી નથી મળતી એવું છે. આ ડિગ્રી આપનારો છે. અમારું નામે અહીં ચાંદલોડિયાથી નથી થયું. લઈ આવનાર તો ચાંદલોડિયા છે, એના હારો પ્રતાપ ચાંદલોડિયાનો. અને આખી પછી એમ થયું રહેવું ચાંદલોડિયામાં એટલે રહેવાય અહીંયા આવી ગયા. બોલો, ગામ જ સારું છે. પણ આપણે વિનંતી કરી સુરેશભાઈને પધારો, તમને મોજ આવે એવા આ બંને મિત્રો અહીંયા હાકલ કરી જાય ભજનની, એવા કાંઈક સંતવાણીના સૂર આપની સામે ભાઈ સુરેશ રાવલ. એકવાર જોરદાર તાલીથી આપ વધાવી લેશો સુરેશભાઈ. પાછું આપણે
હલ હલ સદગુરુજીની દયા વિના રે સપને મળે સત્સંગ સદગુરુની દયા વિના ભાઈ સપને મળે નહીં સત્સંગ અરે જો કૃપા હોય મારા નાથની રે ચડે ભક્તિ નો રંગ કૃપા હોય મારા નાથની ચડી જાય ભક્તિ નો રંગ એક નજર દોયા એક શબ્દ તો કાન હે ભાઈ એક નજર દોયા गुरु ने गोविंद दोनों एक है नर जात सके जात नर जात सके એવા એક આત્માની પાછળ ભજન છે પૂરા જીતુભાઈ રાવળ ને તો પહેલાં સાંભળ્યા એમને પણ સંતવાણી શું કહેવાય એ મને આ પરિચય કરાય પ્રસંગ એવો છે એટલે એને પોતે સંતવાણી જ પીરસી ત્યારે હું પણ એક ભજનથી શરૂઆત કરું. साधु मुझा भाई रे ये जावी लखी जा नहीं तो
લઈ તો લખી જા લઈ તો જય બા સર્વનો પાણી ડાબરે સર્વનો પાણી ડાબરે દશરથ સર્વનો પાણી ડાબરે સર્વનો પાણી ડાબરે તારી ન મજો જને એના તીર આંધળા રૂટલ તો સાધુ મુજા ભાઈ લખિયા નહીં તો લખિયા નહીં તો નહીં તો મને આમાં मुझा भाई है नहीं तो लखिया नहीं तो माथे सुमर तो જેની માથે સમાર તો લાખડે ઘોડા
જેની માથે ચમકતો બોલો હરિશ્ચંદ્ર રાજા શરીફો એ રખી ઘેર પાણી ભગા ભાઈ લખી જા નહીં તો લખી જા નહીં તો લખી જા જવાબ ધણી તમે એક વિરત તમને સાત મોજા ભાઈ લખી જા નહીં તો લખી જા નહીં તો રાજુજી ઠાકોર જે આપણી વચ્ચે નથી પણ એવા સંતોની જ્યારે હાજરી છે ત્યારે આપણે એવું કહેવામાં આવે છે એનો આત્મા એટલામાં રજૂ જશે ત્યારે કરનો ભેરું આત્મો ખોવા મને માર્ગ નો બના ઓલિયો ખોવા Hey,
જોયો હોય તો કેજો જોયો આજ પ્રીતમનો વેરું રાજુ માર્ગનો
थोड़ा देखो एक बार एक जन्मो जन्म लो वो समय आप को ले तू अभी गोजारी मेरा आज मारा रे समुदरिया हंसलो भगवान हमने मार्ग नो ईंदना होवियो प्रभाकर છે जो कि भजन हमारा राजू भाई गए थे तथा एकाधी कड़ी आगे भी आया भजन लई वो हंसलो ने बदलो बदलो रे हरि मारो अरे प्रभु जी मारो गाडो क्या
કાયમ જાણું રે કાયમ જાણું હરે મારો સાધુ ક્યાં લઈ જાય કાયમ જાણું અરે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે વિઠ્ઠલ 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 રાધે જવાબ દે સુખ દે દુઃખ ના હવે પૈડાયું ગાતું હાવલું જાયો સુખ દે દુઃખ ના સુખ દે દુઃખ ના એ પૈડાયું आज कबीर के आषाढ़ कभी अंधारो आय हे राम कभी अंधारो કાયમ જાણું રે કાયમ જાણું રે કાયમ જાણું અરે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ 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 संशय रूपी ये सपना हम हो गया मन वासी सखी संगा सपना भरिया सपना हमारिया मन बिहार वासी जगन डगरिया पण न आवे मारो काशी आवे मारो काशी
मारो लाडू क्या लई काल न जानू रे काल न जानू रे मारो लाडू क्या लई गमनो मन मामू जानो मन मामू जानो हगलो बड़कारो दादा अरे के नाना में आज तो पठान कोट से छोड़ी
એટલે હરિનો લીધે એટલે પ્રભુના નામ લીધે એટલે હરિનો આજે સંસાર એવો રંગ દેખો તો મોતી જશે ગોપાલવા રંગ તો મોતી જશે જેમ યાદ અરે જેમ યાદ પૂર લે એટલે હરિનો લીધે રીતે પ્રભુના નામ લીધે એટલે હરિનો જગતના સ્વરૂપના એ કોના માયને કોના અંતકાલે જાવું હવે એટલું અંતકાલે જાવું જીવને એટલું આવશે મુનિયન પાપ રે એટલે હરિના એટલે પ્રભુના ભજન હીરા ભગતનું ભજન છે આ ભજનની આ એક કડી મને અતિશય યાદ છે સાંભળજો આજ ધનમાં એ સમજાવે એ નથી કયા રહેના આ કરી અંત વાલે મને પડે છે જન્માઈ તો હવે ખબર છે એ નથી કાયો બોલે હે અરે એ મનના રામે હવે હું રોવો એ વાલા એ મનના રામે તમે હું રોવો એ નથી રોનારો એ નથી રોનારો એ નથી રોનારો રહેનાર રે એટલે હરિના એટલે પ્રભુના લીધે એટલે હરિ
नेत्रो मिलावड़ो सचरो में हाली पकड़ी बाल कड़ी पुष्पन ये पकड़ी धुधान ये पुष्पन लगा तारी बाहे मई सोचे खाली दुनिया जाए बतिहारी माया दुनिया जाए से हरी माया माया वजनी भरवा सकी बने जो कि मरण में वजन है आँख मेरे खपी जाना माटी में माटी मिल जाना मिल जाना तुम्हें थोड़ा बोल भी मान से उड़ी थोड़ा हाथ में जाना बंदा माटी में माटी मिल जाना
मेरा माफी सुन कर जमला माफी सुन कर हाँ बढ़िया बढ़िया एक दिन घुमरा जाऊं से जीवन याद है घर तेरा जमला जाऊं से जीवन याद है घर तेरा हाथों में खपी जाना बंदा माटी में माटी मिल जाना थोड़ा भी मान होना पेरू तुम्हें रुपा पे लो अब होना पेरू मेरे
ओह गुलमान राखे